પાટણ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ શું આવશે? કોણ બનશે પાટણનું શાસક અને કોના સિરે તાજ સજાવાશે? આ તમામ સવાલોના જવાબ આવતીકાલે સ્પષ્ટ થઈ જશે. પાટણ કેડી પોલિટેકનિકલ કોલેજ ખાતે યોજાનારી મતગણતરીને લઈને અત્યારે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. પાટણની ઐતિહાસિક ધરતી પર ફરી એકવાર રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. પાટણ નગરપાલિકાના વિવિધ વોર્ડના ઉમેદવારોના ભાવિ અત્યારે ઈવીએમમાં કેદ છે. આ તમામ ઈવીએમ અત્યારે કેડી પોલિટેકનિકલ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ રાખવામાં આવ્યા છે. મતગણતરી માટે અલગ અલગ ટેબલોની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક ટેબલ પર ગણતરી માટે સુપરવાઇઝર અને સ્ટાફની નિમણૂક કરી દેવાઈ છે. ત્રિસ્તરીય સુરક્ષા ઘેરો ગોઠવવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરા અને પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાશે. તંત્ર દ્વારા તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દરેક વોર્ડ વાઇઝ ગણતરી માટે ચોક્કસ રાઉન્ડ નક્કી કરાયા છે. જે રીતે પાટણની જનતાએ મતદાનમાં ઉત્સાહ બતાવ્યો હતો તે જોતા પરિણામો રસપ્રદ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. ક્યાંક વિજયનો ઉત્સાહ જોવા મળશે તો ક્યાંક હારની નિરાશા. પરંતુ પાટણના વિકાસની બાગડોર કોના હાથમાં જશે તે જોવાનું રહ્યું. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.